હું આમની વકીલ વનિતા રાજગોર. વકીલ થઈને તમે આવો પ્રશ્ન પૂછો છો? અરે આ વિડીયોમાં જેને દાટી રહ્યા છે એ વ્યક્તિનો ફેસ જ નથી દેખાતો, તો સાબિત કેવી રીતે કરશો કે એમનો દીકરો દુર્ગેશ છે? એના હાથમાં જે કાળા મોજા પહેરેલા છે એ એવા જ પહેરતો હતો અને એ દિવસે ઘરેથી એ જ પહેરીને નીકળ્યો હતો સાહેબ. એવું ના હોય માસી, આવા મોજા તો ઘણા લોકો પહેરતા હોય છે. ઓકે, મારા ક્લાયન્ટનો દાવો છે કે એમનો દીકરો દુર્ગેશ જ છે. તમે સાબિત કરી શકો છો કે દુર્ગેશ નથી? એ માટે તો મારે આ છોકરીની પૂછપરછ કરવી પડે. ઓકે, આ છોકરી અમરબાના ઘરમાં જ રહે છે અને અમરબાએ દુર્ગેશના પગમાં ગોળી મારી છે એ વાત એમણે જ સ્વીકારી છે, તો તમારે એમની પણ પૂછપરછ કરવી પડશે. ચોંકવાની જરૂર નથી ઇન્સ્પેક્ટર, મેં પહેલાં પણ કહ્યું છે હું પાર્વતીબેનની વકીલ છું. એમણે મને બધી વાત કરી છે. તો લેટ્સ ગો. ઇન્સ્પેક્ટર કેદાર એક સસ્પેન્ડેડ એસીપી અમરબાનો દીકરો છે, એટલે તમે એમને બધું ઇન્ફોર્મ કરી રહ્યા છો? મેડમ, તમારી દલીલ ગુનો સાબિત કરવા માટે બાકી રાખો. હર્ષવર્ધન સર સાહેબ ભલે સસ્પેન્ડેડ ઓફિસર હોય, પણ એ આજે પોલીસ ડિપાર્ટમેન્ટની ખૂબ મદદ કરે છે. તમને ખબર હશે, વુમન ટ્રાફિકિંગનો કેસ એમને જ સોલ્વ કર્યો હતો. ન્યૂઝમાં તમે જોયું જ હશે. એનીવેઝ, મારે એ બધાથી કોઈ લેવા દેવા નથી. મારે ફક્ત પાર્વતીબહેનને ન્યાય અપાવવાનો છે. ચલો. હર્ષવર્ધન સરનો તો કોન્ટેક્ટ જ નથી થઈ રહ્યો. મારે એમના ઘરે ઇન્ક્વાયરી કરવા તો જવું જ પડશે. વિડીયો જોયા પછી હર્ષવર્ધન ક્યાં ગયા? ખબર નહીં, ગુસ્સામાં ક્યાંક જતા રહ્યા. રાત્રે પણ ઘરે નથી આવ્યા. મેં ફોન કરેલો પણ બંધ આવ્યો. અર્જુન, તને તો ખબર હશે ને? ના, છેલ્લે મને ભાઈએ ફોન પર એવું કહ્યું હતું કે આપણા વકીલ પાસે બાના બેલના પેપર તૈયાર થઈ ગયા છે, એટલે પેપર લેતો આવજે. આ રહ્યા બેલના પેપર. અને બા તમે ચિંતા નહીં કરો, ભાઈ આવી જશે. અને બા, એના ફોનની બેટરી લો હતી એટલે કદાચ ફોન એનો બંધ આવતો હશે. એક મિનિટ, બાને બેનની શું જરૂર છે? વિડીયો જોઈને તો લાગે જ છે કે ગોપીએ જ દુર્ગેશનું ખૂન કર્યું છે અને એણે જ એને દાટ્યો છે. અને આ વિડીયો જ મોટો પુરાવો છે. વેદિકા ભાભી, સાસુમાએ પોલીસની સામે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે ગુંડા ઉપર ગોળી એમણે ચલાવી હતી. એમણે કહ્યું હતું કે બાનું નામ ક્યાંય ના આવવું જોઈએ. હા, પણ બા પોતાનું સ્ટેટમેન્ટ બદલી પણ શકે ને. એ બા પોલીસને એમ પણ કહી શકે ને કે એમણે ગોળી ચલાવી જ નથી. તમને લોકોને જે વિડીયો મળ્યો છે એની ઉપરથી તપાસ કરો. સિમ્પલ. પોલીસને એની રીતે તપાસ કરવા દો. હા, બરાબર છે. સાસુમાએ તો ગોળી ચલાવી જ નથી. એ ગુંડાને ગોળી મેં મારી હતી અને એટલે ગુંડો મરી ગયો. સાસુમા, હું પોલીસની સામે સાબિત કરી શકું છું કે હું ચાલી નથી શકતી, એટલે મારે ગુંડા ઉપર સ્વરક્ષણ માટે ગોળી ચલાવવી પડી. અને મેં જ ગોપીને કહ્યું હતું કે તમારે એવું કાંઈ જ કરવાની જરૂર નથી. અમે પોલીસ સમક્ષ કબૂલ કરી લઈશું કે દુર્ગેશનું ખૂન અમે કર્યું છે. એને દાટવાનો પ્લાન પણ અમારો જ હતો. કોઈએ કાંઈ જ કહેવાની જરૂર નથી. ગમે તેમ કરીને હર્ષવર્ધનનો કોન્ટેક્ટ કરો. અમે એમની સમક્ષ બધું જ કબૂલ કરવા માંગીએ છીએ. લાગે છે કે આવી ગયો.
અમરબા, ગોપીબેન, મારે તમારી પૂછપરછ કરવી પડશે. ઇનફેક્ટ તમારા બધાની. પણ અમે તો તમને બધું કહી દીધું છે. હા, તમે મારા ક્લાયન્ટના દીકરાના પગમાં ગોળી મારી હતી ત્યાં સુધી જ કહ્યું હતું. તેને મારીને દાટી દીધો છે તેવું કોઈએ કીધું નથી. મને ખબર છે તમે બધા ચોંકી ગયા છો. એક મિનિટ, માસી વિડીયો. તમને પણ આ વિડીયો આવે? કોણે મોકલાય વિડીયો તમને? એ મહત્વનું નથી મિસ્ટર. ઇન્સ્પેક્ટર, યુ મે પ્રોસીડ. ગોપીબેન, આ વિડીયોમાં તમે જ છો ને? અને તમે જેને દાટી રહ્યા છો એ કોણ છે? ગોપી એને દાટી નથી રે. એ તો પ્લીઝ, જેને પૂછવામાં આવે એ જ જવાબ આપો. પણ મને આખી વાતની ખબર છે કે શું થયું હતું શું નહીં. આ વિડીયોમાં તમે છો તો પ્લીઝ જ્યારે તમને પૂછવામાં આવે ત્યારે જ તમે બોલો. ઇન્સ્પેક્ટર. ગોપીબેન, તમે જેને દાટી રહ્યા છો એ દુર્ગેશ છે ને? હા, આ દુર્ગેશ છે. એટલે શું સાચે જ તે મારા દીકરાને મારીને દાટી દીધો? મેં એને નથી દાટ્યો. હું તો મારો દુપટ્ટો ફસાઈ ગયો હતો એ લઈ રહી હતી. પણ વિડીયોમાં તો એવું દેખાઈ રહ્યું છે કે પહેલા તમે એનો હાથ મૂક્યો અને પછી ઉપર માટી નાખી. શું દુર્ગેશનું ખૂન તમે કર્યું છે? બોલો ગોપીબેન, શું તમે જ દુર્ગેશને માર્યો છે? બોલો ગોપીબેન, દુર્ગેશનું ખૂન તમે કર્યું છે ને? દુર્ગેશને અમે માર્યો છે. દુર્ગેશને મેં માર્યો છે.